આજે તો 250-300 ની સ્પીડમાં ગાડી લઈને નીકળી ગયા અને સીધા પહોંચી ગયા સુરતની ફેમસ બજાર એટલે કે મિત્રો ડગર વડ ને અહીંયા તો ભાઈ માંજા પતંગ નો તો મેળો જામ્યો તો અને પછી સંજયભાઈ છે ને સૌથી પહેલા મોટું જબર પતંગ ટીંગાટું ને એને પકડું ફોટો પાડવા હતું ફરી પાછા અમે હાલતા બજારમાં નીકળી ગયા અને પછી અમને સરસ મજાની આ બજારમાં જગ્યા મળી ગઈ ને એ જગ્યા હતી મિત્રો આ બજારનો ખૂણો ત્યાંથી તો મિત્રો આખી બજાર દેખાતી હતી એટલે અમે ઊભા જોતા હતા અને પછી અમે સીધા બીજી દુકાને આવી ગયા અને આ દુકાન હતી મિત્રો મારુતિ શોપમાં અહીંયા આવીને જોયું તો બધી દોરી ગોઠવેલી હતી એમાંથી મેં એક દોરી હાથમાં પકડીને પછી અંદર આવીને જોયું તો મોટો જબર ખાલી ફિરકાનો ઢેગલો હતો ને એની બાજુમાં તો રંગબેરંગી કલરની ડોલું ભરેલી હતી મિત્રો આમાંથી તમે કયો કલર થી દોરી પવરાવો છો અને પછી બહાર આવીને જોયું તો બધા રંગબેરંગી ફિરકા ટીંગાતા હતા અને એક બાજુ બધા બાળકો દોરી પીવરાવા આવ્યા હતા અને પછી ગુલાબી અને કાળા કલરનો દોરો કોક પીવરાવા આવ્યા હતા એટલે એનું કામકાજ ચાલુ હતું અને એની બાજુમાં રમેશ માંજાવાલા દુકાનના માલિક પોતે ભગવા કલરની દોરી ફિરકીમાં વીંટવતા હતા અને પછી મેં 156 પ્લેટિનિયમ હાથમાં પકડું જોવા માટે અને મિત્રો બસ આજના મિનીલોગમાં એટલું જ છે તો તમને ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં કહેજો કે તમે કઈ દોરી પહેરાવી છે અને કેવા કલરની પહેરાવી છે અને મિત્રો ક્યાંથી પહેરાવી આ ખાસ કરીને કોમેન્ટ કરતા જજો અને મારા આ વિડીયોને શેર કરી દેજો અને બધાને હેપી ઉત્તરાયણ।